નમસ્કાર સૌને. ધોરણ 6 થી 8 ની શાળાઓમાં જે વ્યૂ બોર્ડ અને નવું લેપટોપ સેટઅપ આવેલ છે એ બદલ સૌ સ્ટાફ મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન કે તમારી પાસે આ સેટઅપ પહોંચી ગયું હશે. ન આવ્યું હોય તો હવે આવી જશે ટૂંક જ સમયમાં. નવી આવેલ સિસ્ટમ એ કદાચ તમે જાણતા હશો કે અમુક વસ્તુ તમને કદાચ ખબર હશે, છતાં પણ આજે એક વિડીયો બનાવી રહ્યો છું જેની અંદર થોડું ઘણું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે નવું લેપટોપ છે, નવી ટીવી છે, તેનો સેટઅપ કઈ રીતે કરીશું, એની અંદર સેટિંગ્સ કઈ રીતે જોઈશું. નવું લેપટોપ છે તો આ સ્લો ચાલે છે તેના ફાસ્ટ કરવા માટે છે. તો ઘણી બધી બાબતો છે જેની ચર્ચા કરવાની છે અથવા તો તમને સમજણ આપવાની છે. તો આજે અહીંયા શીખવામાં થોડા ઘણા જે મુદ્દા ચર્ચવાના છે અથવા તમને કહેવાના છે એની વાત કરી દઉં તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ લેપટોપની અંદર તમે જોશો કે બહુ સ્ક્રીન અહીંયા તમને દેખાય કે બહુ નાની છે. આ સ્ક્રીનને મોટી કઈ રીતે કરવું, આ વિન્ડોઝ સિસ્ટમ છે આવેલી છે તેને અપડેટ કઈ રીતે ઓટોમેટિક કરવી એ શીખીશું. ત્યારબાદ જીશાલાનું રજિસ્ટ્રેશન કે લોગિન પ્રોસેસ કઈ રીતે કરવી એ શીખીશું. એની અંદર આપણે 3 વસ્તુ શીખીશું કે જીશાલાને ઓફલાઈન આપણા પીસીમાં કઈ રીતે ઇન્સ્ટોલ કરીશું જેથી એક જ વાર પાસવર્ડ એન્ટર કરવો પડશે શરૂઆતમાં, પછી ઓટોમેટિક ચાલશે. બીજી વસ્તુ કે તમારી પાસે પાસવર્ડ નથી તો એને કઈ રીતે મેળવવો અને આ લેપટોપ છે એને તમે કઈ રીતે પીસીમાં કનેક્ટ કરી શકો કે તે થોડી ઘણી વસ્તુ વધારે કઈ જે આગળ યાદ આવતું હોય છે એમાં તમને ગાઈડ કરતો હોય છે. હા, બીજી એક વસ્તુ કે આના અંદર જે તમારું MS ઓફિસ છે એ તમારી ઓપરેટ નહીં થાય, એ ઇન્સ્ટોલ થતી નથી, મેં ચેક કર્યું છે. પણ એનો એક બીજો રસ્તો છે, એ હું તમને જેમ જેમ આગળ વિડીયો ચાલશે ટાઈમ વધશે તો વાત કરીશ. તો શરૂઆત આપણે અહીંથી કરવાની છે કે ભાઈ શરૂઆત સર્ચ બોક્સ આપી દીધું, ત્યાં જઈને આપણે ખાલી એટલું લખવાનું છે UP એટલે કે અપડેટ લખીશું અને આપણી સામે એક વિન્ડો ઓપન થશે જેની અંદર લખેલું છે ચેક ફોર અપડેટ. આ તમે અહીંયા જોઈ શકો છો અને આપણે તમારે ચેક કરવાનું છે અને અહીંયા આવું લખેલું આવશે કે ડાઉનલોડ ઇન્સ્ટોલ અને નીચે અહીંયા લખેલું છે કે ઇન્સ્ટોલ. તો આપણે આના ઉપર ક્લિક કરી આ ઇન્સ્ટોલેશન પ્રોસેસ ચાલુ રાખવાની છે. અહીંયા તમારું જે નવું લેપટોપ હશે એમાં ઓફ હશે એને તમારે ઓન રાખવાનું છે, ઓટો અપડેટ થતું રહેવા દેવાનું છે. જેટલું ઓટો અપડેટ થશે એટલું તમારા લેપટોપની સિક્યુરિટી અને એની પ્રોસેસ બહુ સારી રહેશે. આ ઓટો અપડેટ લેતું રહે છે એમ તમારે શરૂઆતમાં જ્યારે પણ તમે એકવાર લેપટોપ સ્કૂલમાં ફર્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કરો છો ત્યારે એકવાર રિસ્ટાર્ટ જરૂર કરજો, કારણ કે આની જે ફાઇલો એ સેટઅપ ઓટોમેટિકલી થતી રહેશે. નહીં તો કદાચ ધીમે ધીમે ચાલશે આ લેપટોપ. જેવું તમે રિસ્ટાર્ટ કરશો એટલે લેપટોપ એની જાતે જ એ અપડેટ ઇન્સ્ટોલ કરશે અને વ્યવસ્થિત ચાલવાનું શરૂ થઈ જશે. ચલો, આ વાત હતી કે આપણે અપડેટ કઈ રીતે રાખવું અથવા તો અપડેટ કઈ રીતે ચલાવવું. નેક્સ્ટ વાત આપણે એવી આવે છે કે ભાઈ આ સ્ક્રીન છે અહીંયા બહુ નાની છે તો સ્ક્રીન કઈ રીતે મોટી કરવી જે તમને અનુકૂળ આવે એ રીતે. તો ડિસ્પ્લે સેટિંગ અહીંયા આપેલું છે, આપ જોઈ શકો છો. એ ડિસ્પ્લે સેટિંગ ઉપર ક્લિક કરતા આપણે એના મેનુમાં જઈશું. અહીંયા તમે જોઈ શકો સ્કેલની અંદર ચેન્જ સાઇઝ ઓફ ટેક્સ્ટ છે, એપ અધર આઇટમ એટલે કે આની અંદર બીજી ઘણી બધી વસ્તુઓ છે. અહીંયા ડિસ્પ્લેનું રિવોલ્યુશન છે એટલે આની સાઇઝ છે જે આ ડિસ્પ્લે પ્રમાણે રિકમેન્ડ છે. તમે બીજી કોઈ પણ જે કરવી હોય કરી શકો છો, પણ સાઇઝ આની આ બરાબર છે એને આપણે કશું નહીં કરીએ. અહીંયા તમે જોશો કે તમારી અંદર જે સ્ક્રીનની અંદર જે છે આ અહીંયા એનું શું કહેવાય ઝૂમ ઇન કે ઝૂમ આઉટ એ હું 125 કરી અને રાઈટ કરું છું એટલે આ સ્ક્રીન મારી થોડાક મોટી થશે. નીચે છે ટેક્સ સાઇઝ એટલે કે અહીંયા જે હું ક્લિક કરીશ અને આના ઉપર લઈ એટલે આ થોડા ટેક્સ અહીંયા વધશે અને હું એપ્લાય કરીશ એટલે તમે જોશો કે થોડા ટેક્સ વધશે. આમ આપની અનુકૂળતા મુજબ આપણે આપણા ટેક્સ વધારી શકો છો જે આપણે આરામથી તમે જોઈ શકો એ રીતે. તો આ રીતે તમે તમારું ડિસ્પ્લે સેટિંગ કરી શકો છો. આ ડિસ્પ્લે સેટિંગમાં આટલું આપણે રાખીએ, વધારે પછી જ્યારે ટાઈમ મળશે ત્યારે વાત કરીશું. આ ડિસ્પ્લે સેટિંગ એપ્લાય થશે એ ક્યારે એપ્લાય થશે કે જ્યારે તમે આને રિસ્ટાર્ટ કરશો એટલે ઓટોમેટિકલી એપ્લાય થઈ જશે. ખાસ યાદ રાખજો મિત્રો કે વિન્ડોને અપડેટ ઓટોમેટિકલી કરતા. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ એક જ વિડીયોમાં ઘણું બધું કવર કરવાનું છે, હું થોડું ફાસ્ટ લઈશ. તો જીશાલા છે એ આના અંદર ઇન્સ્ટોલ કરવું. જીશાલા જો તમે 3 રીતે વાપરી શકો છો. એક તમે ઓનલાઈન એપ થ્રુ એટલે કે તમારી ટીવીમાં કનેક્ટ કરી શકો છો. બીજું આની અંદર તમે વાપરી શકો છો, પણ કઈ રીતે વાપરશો કે ભાઈ તમે ગૂગલની અંદર લોગિન કરીને વાપરો. અને ત્રીજો જે અહીંયા હું તમને આજે બતાવવાનો છું એ છે ઓફલાઈન જીશાલા. હું તમને કહું છું મારું રિકમેન્ડેશન જો માનતા હો તો એવું કહીશ કે આ જીશાલા છે એ તમારા માટે સૌથી બેસ્ટ રહેશે. એનું કારણ એ છે કે આ તમે અહીંયા જોશો તો હું તમને અહીંયા સાઇઝ બતાવું છું. તમે ધ્યાનથી જો તેની સાઇઝ 216 GB છે, મતલબ કે 216 GB નો ડેટા એ તમારે ઓલરેડી તમારા પીસીમાં ઇન્સ્ટોલ જ છે, એ તમારે ડાઉનલોડ નથી કરવાનું. એટલે મતલબ કે એમ છે કે આ જીશાલા તમારા જે પીસી આપેલું છે એની અંદર ઓલરેડી છે, એને ખાલી રન કરવાની છે. કઈ રીતે રન કરવાની છે
તો પહેલેથી બતાવો ફરીથી માય કમ્પ્યુટર, જે અહીંયા આપણે ધીસ પીસી લખેલું છે આગળ ક્લિક કરીશું. ડબલ ક્લિક કરતા આપણને ડેટા નામનો ફોલ્ડર દેખાય છે, સેકન્ડ નંબર, એના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ જી શાલા ઓફલાઈન અને જી શાલા લખેલું છે, બંને સેટઅપ એક જ છે, પણ આપણે ક્લિક કરવાનું છે જી શાલા ઓફલાઈન ઉપર ક્લિક કરીશું. જી શાલા ઓફલાઈન ઉપર ક્લિક કરતા સૌથી છેલ્લે એવું લખેલું છે સેટઅપ જી શાલા એપ્લિકેશન. આના ઉપર ક્લિક કરી આ પ્રોગ્રામને રન થવા દેવાનો છે. આ પ્રોસેસ કરતી વખતે એક વસ્તુ યાદ રાખીશું કે તમારું નેટ તમે વાઈફાઈથી કનેક્શન આને જોડી રાખ્યો. એ વાઈફાઈથી કનેક્શન કઈ રીતે કરવું એ આગળ આવશે એટલે બતાવીશ તમને. જી શાલા સેટઅપમાં નેક્સ્ટ આમાં કશું નહીં, તમારે ખાલી નેક્સ્ટ કરી રાખવાનું છે. એ પ્રોગ્રામ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થઈ જશે. પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયાના બાદ નેક્સ્ટ પ્રોસેસ એવી રહેશે કે એની અંદર તમે તમારું લોગિન કરવાનું છે, જે તમારા ટીચર કોડ અથવા મોબાઈલ નંબરથી, અને પાસવર્ડ જે તે તમને મળ્યો હશે. જો તમારી પાસે પાસવર્ડ નથી તો એની પ્રોસેસ આગળ આવશે એ હું તમને બતાવું છું. ઓકે, અહીંયા લોગિન પૂછે છે, તો અહીંયા હું મારું લોગિન કરીશું. તો મારું લોગિન અહીંયા હું એન્ટર કરી શકું છું અને લોગિન ઉપર ક્લિક કરતા આ મને એની વેબસાઇટ પર, એટલે કે જેનું મેઇન પોર્ટલ છે એના ઉપર રીડાયરેક્ટ કરશે. લેપટોપ થોડીક સ્લો ચાલે છે, એટલે કે થોડુંક સ્લો છે, એટલે કદાચ વાર લાગી શકે છે. સોફ્ટવેર અપડેટ ફાઉન્ડ આવું મેસેજ આવશે, આપણે ઓકે કરવાનું છે. એ ઓટોમેટિકલી એનું સોફ્ટવેર અપડેટ કરશે અને અપડેટ થવા દેવાનું છે. ઓકે થઈ ગયું છે. ફરીથી થોડી વાર રહીને ઓટોમેટિકલી નવી ટેબ ખુલશે. અહીંયા તમારી શાળાનો યુ ડાયસકોડ ધ્યાન રાખજો, સ્કૂલ ડાયસકોડથી આને એક્ટિવ કરવું પડશે, ઓફલાઈન છે એટલા માટે, અને આ દર વખતે આની જ પ્રોસેસ આવશે. તો તમારે આ યાદ રાખવાનું છે કે આપણે લોગિન આઈડી અને આપણે ડાયસકોડથી આને વારંવાર, એટલે કે ફર્સ્ટ ટાઈમ એક્ટિવ કરવું જ પડશે. ઓકે, સિસ્ટમ એક્ટિવિટી ઓકે. ફરીથી આપણે એની જ પ્રોસેસ આપણે લોગિન કરીશું. અહીંયા લોગિન થઈ ગયું છે. જે તે પાસવર્ડ આપણે મળેલો હોય તે આપણે એન્ટર કરવાનો છે. બતાવીશું. અહીંયા આપણું મીડિયમ પૂછ્યું છે, આપણું ગુજરાતી મીડિયમ જ છે, એના ઉપર ક્લિક કરીએ. અહીંયા તમે જોશો કે ધોરણ 1 થી લઈ અને ધોરણ 12 આર્ટ્સ, સાયન્સ, કોમર્સ તમામના ડેટા અહીંયા ઓલરેડી અવેલેબલ છે. તમે કોઈ પણ ધોરણ એક્સેસ કરી શકો છો. અહીંયા તમને દરેક ધોરણના વિડીયો, દરેક ધોરણનું કન્ટેન્ટ મળી જશે. આમાં તમારે ડાઉનલોડ કરવાનું છે જ નહીં, એ તમારા ઓલરેડી પીસીમાં છે. એટલે આ મને સૌથી સારામાં સારી બાબત આ લાગી કે આની અંદર ઓલરેડી ઇન્સ્ટોલ જ આપી છે. આ બહુ બેસ્ટ કહેવાય છે. અહીંયા છે એટલે બરાબર આ રીતે તમે અહીંયાથી એક્સેસ કરી અને બેક કરી અને પાછળ જઈ શકો છો, અને કોઈ નવું ચેપ્ટર કે નવો લેસન અહીંથી તમે જોઈ શકો છો. જે રીતે હું અહીંયા ચાલુ કરું છું, બરાબર. એટલે કે અહીંયા ટૂંકમાં એવું કહેવાય કે ભાઈ દરેક ચેપ્ટર તમને ઓફલાઈનમાં આપી દીધેલા છે, જેને તમારે હવે ફરીથી ડાઉનલોડ કરવાની કોઈ જરૂર નથી. એટલે જે ઓફલાઈન વર્ઝન એ આપણે રાહ જોઈ રહ્યા હતા એ આપણને મળી ગયું છે. ઓકે, તો આ રીતે તમે આને ઇન્સ્ટોલ કરી શકો છો. આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે આની અંદર આપણે લેપટોપમાં ઇન્ટરનેટ કઈ રીતે કનેક્ટ કરવું એ જરા જોઈ લઈએ એના સાથે. તો અહીંયા તમને આ સિમ્બોલ દેખાઈ રહ્યો છે ઇન્ટરનેટનો. આના ઉપર ક્લિક કરતા તમને અહીંયા આ છે એ વાઈફાઈ, એટલે કે ઇન્ટરનેટનો સિમ્બોલ બતાવે છે અને આ બ્લુટૂથનો સિમ્બોલ બતાવે. અહીંયા ક્લિક કરતા તમને તમારું જે તે નેટવર્ક દેખાય એના પર ક્લિક કરીને તમારો પાસવર્ડ એન્ટર કરીને તમે લોગિન કરી શકો છો. ઓકે, આની અંદર આ વાત આપણે અત્યાર સુધી આપી. હવે બીજી વસ્તુ એ છે કે ભાઈ આપણે આની અંદર તમે MS ઓફિસ એ બધું ઇન્સ્ટોલ કરી શકશો નહીં. તો એને આપણે કઈ રીતે યુઝ કરવું, તો અહીંયા તમારી સામે એક જોશો કે ઓપન ઓફિસ છે અને બીજું એક સોફ્ટવેર છે લિબ્રા ઓફિસ છે. તો આ બંને છે એ MS ઓફિસના જેવા જ બનાવેલા છે અને એના ડોમેન એટલે શું કહેવાય એક્સટેન્શન એ અલગ છે. તો તમે અહીંયા જોશો તો આ સેમ ટુ સેમ આપણી એક્સેલ, પાવરપોઈન્ટ ને વર્ડ જેવું છે, પણ મેં યુઝ કર્યું તો મને આ જે યુઝ કરવાનું છે લિબ્રા ઓફિસ વાળું એ મને થોડુંક સારું લાગ્યું છે, કારણ કે એની અંદર મારા દરેક ફોન્ટ ખુલે છે. બાકી બીજી અમુક એક્સેલની અંદર જે મારા ફોન્ટ હતા ઓપન નતા થતા. તો તમે તમારી અનુકૂળતા મુજબ તમે જે કોઈ પણ યુઝ કરવું હોય કરી શકો છો. અહીંયા તમને તૈયાર ટેમ્પલેટ મળી જશે પીપીટીના, અને તમે એને ઓપન કરી તમારી પીપીટી બનાવી શકો છો. હા, અને આ રીતે તમે તમારું આ પ્રેઝન્ટેશન અહીંયા આપી શકો છો. પ્રશ્ન એવો થશે કે આપણે આપણી પીપીટી આમાં ઓપન કરી શકીએ છીએ કે નહીં, તો કે હા એ પણ થશે. તમારી પીપીટી કે તમારી વર્ડ કે પાવરપોઈન્ટ એક્સેલ રાઈટ કરી અને આ સોફ્ટવેર રાઈટ ક્લિક કરીને આ સોફ્ટવેરની અંદર ઓપન કરી શકો છો. ઓકે, આજના વિડીયોમાં આટલું જ. ફરી કોઈક વાર મળીશું જ્યારે ટાઈમ મળશે ત્યારે.